જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં ને? અમે મજામાં છે. અટાણે છે ને 4:30 વાગ્યાના અમે નવી થઈ અને ઓછું કામ પતાવી અને બેઠી કેરી મોરવા. અને કેરી નાથણું કરવાનું છે મારે, કાચી કેરીનું અને દેશી કેરીનું પાછું આથણું કરવા વર્ગા જો અટાણે છેનું આથોડું ખવાય. આ ભાઈ જો કેરી આ કેમ ખાવાની છે ખબર નહીં. ઓરી તો કર જા કેરી છાલ ઉતારી જારી કાઢતા જઈશી. આ રીતના જો ભૂખલા બધી જારી અસલ બંધાઈ ગઈ. દેશી કેરી નાથણા ચાલુ કર્યા. જો આંખમાં આવી ને ચટણી. જો આમાં આખી આખી કેરી આ બટકું ભરી લીધું ને બોલ. હા આખી આખી ખાઈ જાય. એટલે મારી શિવાની બેન મદદ કરે છે મને, જો છાલ ઉતારવાની ને હું મોરતી જાઉં છું. શિવાને છાલ ઉતારતી જઈશ, ઢાંકણી બની જાય. હવે ખાઈ હવે આ કઈ રાજાપુરી નથી, ખાટી છે. કેરી ડુંગળી કરી હોય ને તોય ખાટી લાગે છે, એમાંય ખવાતી નથી. એટલી ખાટી હોય આ કેરી ને. આનું આથણું આનું અસર થાય ઓલી કેરી કરતા. આ હે ને ગરીને અસર પોચું થાય. ભાઈ હવે ચટણી એકમાં પડવાની છે હો દીકરા. એ બહુ ઉડ્યું ને કઈ બટેટું નથી, કેરી છે હો. ઉડવાની જેનો રેવા દે, હું મોર દઉં. જ્યારે મૂક દે, હું મોર દઉં. મસ્ત મસ્ત મોરાઈ ગઈ ને એકદમ વ્હાઈટ છે, સફેદ. આમાં જરાય પીળી નથી, નકર પીળી પડી ગઈ હોય ને ન થાય. જો વખતે વહેલું છે બધી જો સુધારાઈ ગઈ છે મસ્તીની. હવે ને એમાં મીઠું નાખીને સવાર સુધી રહેવા દે. હું સવારે મીઠાનું પાણી કાઢી લઈશ, પછી નાખી દઈશ ખાંડ. હારી હારી જ કેરી મોરી છે. જો આવી કોઈક પાણામાં ટોસાઈ ગઈ છે ને ત્યાં રાખી દીધી. આમાં જો આવી રીતનું મીઠું રાખી દે. મીઠું છે ને વધારે પ્રમાણમાં જ નાખવાનું. એવું લાગે તો આપણે બોરો વઘારીએ ને તો અહીંયા ના નાખવું પડે, એટલે મીઠું વધારે નાખીશ અને છેલ્લે પાણી કાઢ નાખીશ. બહુ મીઠું ચડી જાય ને તો કંઈ તકલીફ ન થાય. સાણી આવતા એકદી મોડી વાર લાગે, મોડી થાય, બાકી કંઈ તકલીફ થાય નહીં. જો આપણા આથણા બનાવ્યા એમાંથી જે ગોઠલી નીકળીને ઓલી જારીવારીમાંથી એને ભાંગીને બાફી નાખી એટલે સુકાઈ જાય એટલે સરસ મુખવાસ બની જાય. નાનો મુખવાસ ખાવાની બહુ મજા આવે. અને બીજા આંબરા બધા તોડીને કરેલા છે. હવે છેલ્લા છે, પૂરા થવા આવ્યા. જો આ બળીને ચાલુમાં ખાવા રાખી નાના છે ને પાછી રાખી દે. અને મીઠું નાખ્યું છે, આમાં મીઠું નાખી અને થોડુંક એક પાણી નાખ્યું આપણે જે રીતના કેળા પલારીએ ને એમ જ. જો મીઠું દેખાય અહીંયા, મીઠું દેખાય. પછી ઓલું કેવું ઓલું એક ચોક્સમાં નથી આવતું, ઓલી વીટી પહેરી હોય ને આમ ક્યાં દાળ આપો અને શાક આપો, ખબર હવે જૂન એને ઘોડે મારો મત આપેલો દેખાય. જો આમાં આમ કરીને માંગરી કહી ને મને ખબર પડી તમારો મત આપેલો છે ને દેખાય કે જેમ નિશાન. તેથી છે ને વિડીયો તો નહોતો ઉતાર્યો સવારમાં, નકર તો વળી ચાલુ કરી દેત. તેથી નહોતો બનાવ્યો લોક. જે મત દેવા ગઈ ત્યાં અમારે બધાને છે નિશાન. થશે ને ઘરે આઈસ્ક્રીમ બનાવી છે ચોક. મને તો ઘરે બનાવેલી બહારની એકય ન ભાવે, પણ આ તો તોય બનાવું છું. બધાને ભાવે ને કભી? હા મજા આવે. એક દી બનાવી હતી, મસ્ત બની હતી. પાછી ચા પાવડર બનાવીશ, મસ્ત બને. 2 ઉફાણા આવે ને એટલું દૂધ ગરમ કરી લેવાનું, પાછું ઠરી જાય ને પછી પાછું ફ્રીજમાં રાખી પાછું તો બ્લેન્ડર મારીએ તો ભલે, નકર એકદમ ચમચી ફેલાવી મસ્ત આઈસ્ક્રીમ બની જાય. જો હું આગળ વળી પાછું બતાવશું. એટલે 2 ઉફાણાનું ગરમ કરવાનું છે, ઘાટું બની જાય સરસ. ફ્રીજમાં મૂકશું ને પછી પાછું ભાંગશું ને તો મસ્ત બની જાય. હાલો કોઈને આઈસ્ક્રીમ ખાવી હોય તો